હેલો મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના દરિયા કિનારે આવેલા જિલ્લાઓ વિશે. જ્યાં દરિયા કિનારે આવેલા 15 જિલ્લા છે તેના વિશે એક પછી એક આપણે માહિતી લેશું. બરાબર, આવી જાઓ. પ્રથમ છે કચ્છ. કચ્છ જિલ્લો 1 નંબરનો. આ છે મોરબી. 2 દરિયા કિનારે આવેલા જિલ્લા 2 મોરબી. આ છે જામનગર. 3 આ છે આપણે દ્વારકા. 4 નંબર. આ છે કચ્છનો દરિયા કિનારો, કાદવ કીચડ અને ખાંચા ખોચી વાળો. આ કચ્છનો દરિયા કિનારો છે, જે કંઠી આકારનો છે, ગળામાં પહેરવાની કંઠી આકારનું છે. તે જ રીતે આ છે 5મો જિલ્લો આપણે પોરબંદર. 5 પછી આ છે આપણે જુનાગઢ. 6 નંબરનું. આ છે ગીર સોમનાથ. 7 નંબરનું. અને અહીં દીવ આવેલું છે. દીવ. આ છે અમરેલી. 8 નંબરનું. અને આ છે ભાવનગર. 9 નંબર. અહીંયા ભાવનગર અહીંયા ઘોઘા બંદર આવેલું છે. ઘોઘા બંદર ભાવનગર. આ 9 નંબર. આ 10 નંબર છે અમદાવાદ. 10 નંબર. આ છે આણંદ. 11 નંબર. આ છે ભરૂચ. 12 નંબર. આ છે સુરત. 13 નંબર. આ છે નવસારી. 14 નંબર. અને આ છે વલસાડ જિલ્લો 15 નંબર. અને આપણો છેલ્લો જિલ્લો 15 નંબર. હવે હાલ તો 15 જિલ્લાને દરિયા કિનારો અડે છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. બરાબર, આવી રીતે 15 જિલ્લાને દરિયા કિનારો અડે છે. ઓકે મિત્રો, આવા જ ફેક્ટવાળા વિડીયો જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો. ચલો, મળી નેક્સ્ટ વિડીયોમાં.